સંજલીના કોટા ગામે વાવાઝોડા સાથે ખાબકેલ વરસાદે મચાવી તબાહી। રામદેવ ફળિયામાં ગરીબ પરિવારનું કાચું મકાન ધરાશાયી। મોડી રાત્રે બનેલ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ, ઘર વકરી અને અનાજ નષ્ટ થતા પરિવાર ખુલ્લા આકાશ નીચે। હવામાનમાં આવેલા અચાનક પલટાના કારણે સંજલી તાલુકામાં ભારે પવન, ગાજવીજ અને વાવાઝોડા સાથે વિનાશક વરસાદ ખાબક્યો। કુદરતી આફત દરમિયાન સંજલી તાલુકાના કોટા ગામના રામદેવ ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વાવાઝોડાના પ્રચંડ વેગના કારણે ગરીબ પરિવારનું નળિયાવાળું કાચું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું છે। મળતી માહિતી મુજબ કોટા ગામના રામદેવ ફળિયામાં રહેતા ભગોરા સંજયભાઈ શૈલેષભાઈનું નળિયાવાળું કાચું મકાન મોડી રાત્રે આવેલ ભયાનક વાવાઝોડાને ઝીલી શક્યું ન હતું અને મકાનની છત અચાનક તૂટી પડી હતી। મકાન ધરાશાયી થતા ઘરમાં સૂઈ રહેલા પરિવારના સભ્યો, જેમાં તેમના પુત્રવધુ અને માસૂમ બાળકો સામેલ હતા, તેઓ તમામ ઘર વકરી અને કાટમાળ નીચે દબાઈ ગયા હતા। અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને બૂમાબૂમ મચી હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના પાડોશી અને ગ્રામજનો ભારે વરસાદમાં પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી કાટમાળ નીચે દબાયેલ તમામ સભ્યોને બહાર કાઢ્યા હતા। સદનસીબે આ ગંભીર અકસ્માતમાં પરિવારના કોઈ સભ્યને મોટી જાનહાનિ થઈ નથી અને તેમનો તમામ આબાદ બચાવ થયો છે, જેને લોકો કુદરતનો ચમત્કાર માની રહ્યા છે। પરિવારના સભ્યો ભલે સુરક્ષિત બચી ગયા હોય, પરંતુ મકાન સંપૂર્ણપણે ધરાશાયી થતા ઘરની અંદર રાખેલ તમામ સામાન, અનાજ, ઘરવકરી અને પશુધનની સાધન સામગ્રીને મોટું નુકસાન પહોંચ્યું છે। આ આફત બાદ ભગોરા સંજયભાઈનો પરિવાર સંપૂર્ણપણે બેઘર થઈ ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે। વચગાળાની આ સ્થિતિમાં તેમની પાસે હવે ખાવા માટે અનાજ કે રહેવા માટે આશરો બચ્યો નથી। આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ વહીવટીતંત્રના કોઈ અધિકારી કે સ્થાનિક જનપ્રતિનિધિઓ ઘટના સ્થળે પરિસ્થિતિની સમીક્ષા કરવા કે પીડિત પરિવારની વહારે પહોંચ્યો નથી। તંત્રની આ ઘોર ઉદાસીનતા અને માનવતાહીન વલણને લઈ કોટા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો અને સામાજિક કાર્યકરો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક સરપંચ માનવીય અભિગમ અપનાવી તાત્કાલિક આ ગરીબ પરિવારના નુકસાનીનો સરકારી સર્વે કરાવે અને તેમને યોગ્ય આર્થિક વળતર તથા રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડે। જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા તાત્કાલિક નોંધ લેવામાં નહીં આવે તો ચોમાસાની આ ઋતુમાં આ ગરીબ પરિવારે ભારે મુસીબતમાં મુકાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે। ભગોરા સંજયભાઈ શૈલેષભાઈ, ગામ કોટા, રહેવાનું રામદેવ ફળિયું। હવે હાલની તારીખમાં પરમ દિવસે વાવાઝોડું આવ્યું એટલે મકાન અમારું પડી ગયું છે। તો સરપંચને અને તલાટીને જાણ કરી તો છતાં એ લોકોએ કોઈ કાર્યવાહી, કોઈ પગલાં લીધા નથી। તો મેં મીડિયાને બોલાવી મીડિયા સમક્ષ સરકારશ્રીને રજૂ કરીએ છીએ કે આગળ ચોમાસાના દિવસો નજીક આવે છે, તો જે તે કરીને જો થોડી ઘણી અમારી રહેવાની સગવડ થઈ જાય એટલી સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી।